જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? થઈ ગયો છે નેક્સ્ટ ડે, ઉઠી ગયા છે બધા અને ચલો બહાર જઈને જોઈએ કે મમ્મી ને પપ્પા બધા શું કરી રહ્યા છે. જે બી હશે આજે આખા દિવસનું બધું તમને જણાવીશ. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઉઠી ગઈ? જય શ્રી કૃષ્ણ. શું કરો છો સવારમાં? સવારમાં દિવેટ બનાવું છું. હા, કેમ અત્યારે? રસોઈ થઈ ગઈ. શું રસોઈ બનાવી? કઢી ભાત, ચૂડીદાર. તું તો પહેલા તૈયાર દિવેટો લાવતી હતી ને મમ્મી. હવે નથી ગમતી, નથી સારી આવતી. તો બહારથી રૂ લાવીને કરવાની દિવેટો? હા, બહારથી રૂ લાવીને દિવેટ બનાવીએ તો સારી બને છે. હા નહીં, તારે તો પાછી પતલી પતલી દિવેટો જોઈ. બતાય તારી દિવેટ કેવી છે. વાહ, સરસ. અમારા સાસુ શીખવાડીને ગયા છે આવી બનાવવાની. સાસુ બનાવવાની. મમ્મીને બહારની દિવેટો ગમતી નથી, એ ઘરે જ દિવેટો બનાવે રૂ લાવીને. હું બહારથી લાવી આપું તો એમાં થોડું રૂ ઉમેરીને સરખી કરીને પછી જ વાપરતી હોય એ દિવેટો. હે ને મમ્મી? હા. મમ્મી આ વખત તું રથયાત્રા જોવા ના ગઈ? ના. કેમ? દર વખતે ત્યાં પહેલા બહુ ગયા, મામાનું ઘર છે ત્યાં, ત્યારે જતા હતા ને ઊભા રહેતા હતા. હવે દર વખત કરતાં ભીડ વધતી જાય છે એટલે હવે જવાનું બંધ કર્યું, ઘરે જોઈ લેવાનું. હવે જવાય નહીં, ઊભું રહેવાય નહીં અને ઘરે બેઠા બેઠા દુઃખ બી થાય પાછું કે બધા જોવા જાય છે ને અમે નથી જઈ શકતા. બોલો, આવું થાય મારી મમ્મી જોડે. એને જવું બી હોય અને પછી એવું થાય કે ના ના નથી જવું. બે બાજુ એનું મન ડગું મંગું થાય. પછી ટીવીમાં જોઈ લે બેઠી બેઠી. અમે ના પાડીશું. અમે જ ના પાડીએ છે કે હવે નહીં જવાનું. ખાલી ખાલી કંઈ થાય, દોડાદોડ થાય એના કરતાં ઘરેથી જોવું સારું, શાંતિથી આપણે. બરાબર ને? બરાબર ને? બરાબર. બોલો. કેટલી વાર કપડાં અંદર બહાર કરી આવી આજે? 4 વરસાદ મમ્મીને દોડાદોડ કરાવે દરરોજે. જો બહાર નાખે, તડકો આવે એટલે બહાર નાખે, પાછો વરસાદ આવે એટલે અંદર લે, તડકો આવે એટલે બહાર નાખે. હવે ફાઇનલી એને ડિસાઈડ કર્યું છે કે હવે કપડાં બહાર નહીં નાખે. હવે સુધરી ગયા. થકવી જ નાખી મને. હવે થકી ગઈ. આ કેમેરાની પાછળ કોણ હોય છે? અમારા વ્લોગ શૂટ કોણ કરે છે અને વ્લોગની પાછળ કેમેરાની પાછળથી તમને કોનો અવાજ સંભળાય છે? ચલો હું તમને બતાવું કે કોણ છે. એકચ્યુઅલી તમને ફેસ જ બતાવી દઉં કે કોણ છે. બોલો, આ છે. બોલો. મજામાં? આ છે પાયલ, મારી ફ્રેન્ડ છે. એનું નિકનેમ પાયુ છે. અમારા ઘરમાં બધા એને પાયુથી ઓળખે છે અને અમે 15 વર્ષથી ફ્રેન્ડ છે, સ્કૂલ ટાઈમથી. અને હવે અમે બધા બી મને પાયોથી ઓળખશું. યસ. અને અમે 15 વર્ષથી સ્કૂલ ટાઈમથી સાથે છે અને અમે કામ બી સાથે કરીએ છીએ, બિઝનેસ. અને અમે શેનું કામ કરીએ છીએ એ તમને બહુ જલ્દી અમે કહીશું. કાલે મેં તને એક કામ સોંપ્યું હતું. શું? માખી મારવાનું. તે માખી મારવાનું? સોરી, માખીને ભગાડવાનું. ભગાડવાનું કામ સોંપ્યું તો કે મને ભગાડવાનું હતું તારે? તે મને કેટલું માર્યું માખી ભગાડવાના ચક્કરમાં. જો મેં એને કાલે એક માખી આવી ગઈ હતી ઘરમાં, તો મેં એને કીધું હતું કે આ માખીને ભગાડ. તો એ માખી જ્યારે ભગાડતી ત્યારે બહુ કોમેડી એક ક્લિપ છે, તમે જોઈને આવો પછી હું તમને માખી શોધવાનું કામ આપ્યું છે. માખી તો શોધવી જ પડશે. એક માખી આવી ગઈ છે ઘરમાં. ચાલો શોધો. ના મળે. કેમ ના મળે? હમણાં મને મારીને ગઈ તું એક ઝાપટ. માખી તો મરીને મને ઝાપટ પડી તો અલગ. એ માખી બહાર નીકળ. ચલ ચલ ચલ. ક્યાંય નથી મળી રહી માખી. મળશે તો કહીશ. ચલો. બધા જોઈ લીધી એ ક્લિપ કે કેટલી કોમેડી છે, કેટલી કોમેડી રીતે માખીને ભગાડી રહી છે, પણ માખી તો નીકળી જ નહીં. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ. કરી આયા શોપિંગ? શું શોપિંગ કરી આયા? હા હા, ચણા ને પૌવા ને મમરા ને. બરાબર. મમરા તો બધાના ઘરમાં હોય જ નહીં? બસ હવે મમરા વઘારી હા. ચણા નાખીને ડબ્બો ભરી દઉં ને એટલે હું ને પપ્પા એ જ ખાતા હોય પછી. ચાલી જાય. અને ઓલું શું છે? આ પેલા પૌવા છે. પૌવા? મકાઈના પૌવા. સરસ. એ બી બનાવીશું. ઓકે.
આ તો આજે પછી કે કાલે ખબર નહીં જ્યારે બને ત્યારે બતાવીશું ચોક્કસ. ઓકે ચોક્કસ બતાવજો. ચલો મળીએ પછી. શું ચાલી રહ્યું છે? સાંજ પડે એટલે સાંજની રસોઈ બીજું શું હોય? હા શું છે આજે રસોઈમાં? પરોઠા અને દાળ ફ્રાય બરાબર અને જીરા રાઈસ. બરાબર. આવું પ્લેટફોર્મ પર કેમ બેસીને રસોઈ કરવાની? કોઈ પૂછશે આવું તને? અમારે સ્ટાઇલ છે બેસવાની. આવી સ્ટાઇલ છે બેસવાની? આ રીતે જ કરીએ છીએ અમે. હા વારી નથી કરતા. બરાબર. જો મમ્મી બધાના પહેલેથી પ્લેટફોર્મ પર બેસીને જ રસોઈ બનાવે છે. હા. તો મને બેસાડે સામે હા. જોઈ લેજો. સામસામે બેસીને બનાવી દઈએ. બધાના ઘરે મને લાગે છે કે આટલા વાગે જ રસોઈ ચાલુ થતી હશે. જો કોઈના ઘરે કુકરની સીટી વાગી રહી છે, હા. હે ને? વહેલી વહેલી રસોઈ બનાવી દે તો સારું ને. હા હજી કેટલા વાગ્યા છે? 6:30. બધાને ઘરે આ ટાઈમે રસોઈ સાડા બને. 5. 5:30. 5:30 થયા હશે. હા. તો કેટલી વહેલી છે? હા આપણા બ્લોગનો એન્ડ આજે લઈ લઈએ. હા યાર કાલે તો ભૂલી ગઈ હતી. હા. બ્લોગ એડિટ કરી અપલોડ બી થઈ ગયો. બધા જોઈ બી લીધા એમાં. કઈ વાંધો નહીં. હજી તો આપણો આ કેટલામો બ્લોગ છે? હજુ તો 2 બ્લોગ બનાવ્યા. હા અને આપણો આજે કયો જશે? ત્રીજો બ્લોગ જશે. હા તો ધીમે ધીમે આપણે બી શીખી રહ્યા છે ને. Thank you for supporting હા. માટે. શ્વેતાના પેજ મારા પેજને હા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.